ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્ટેટમેન્ટ જે મશીન આર રેટ બતાવવાનું હોય એવું સ્ટેટમેન્ટ બનાવતા શીખ્યા. હવે મેઇન વસ્તુ એ છે કે આપણે મશીન આર રેટ ફાઇન્ડ કરવું હોય તો સ્ટેટમેન્ટ જે બનાવી છે એમાં આપણે ટોટલ મશીન આર્સ કેટલા વર્ક થયું છે એન્યુઅલી એ જોઈએ. ક્લિયર? એના સિવાય આ સમ થઈ શકે નહીં. ટોટલ ડિવાઇડેડ બાય મશીન આર્સ એટલે આપણે પર આર મશીન આર રેટ મળી જાય. પણ સપોઝ કે કોઈ સમમાં તમને મશીન આર રેટ જ ના આપ્યો હોય તો કઈ રીતે ફાઇન્ડ કરવો એવા સમ આજના લેક્ચરમાં લઈશું. સમ નંબર 11 લઈએ છીએ. ફાઇન્ડ આઉટ મશીન આર રેટ ફ્રોમ ધ ફોલોઈંગ ડિટેલ્સ. મશીન નંબર 303 પ્રાઇસ છે 1,60,000, યુઝફુલ લાઈફ 17 years ડ્યુરિંગ વિચ રિપેરિંગ એક્સપેન્સ આપ્યો છે 9,435 રૂપીઝ. રિપેરિંગ એક્સપેન્સ આપેલો છે અને યુઝફુલ લાઈફ 17 years આપેલી છે. યાદ રાખજો, આ રિપેરિંગ એક્સપેન્સ છે, સ્ક્રેપ વેલ્યુ નથી. સ્ક્રેપ વેલ્યુ આપેલી છે ઇન ધ એન્ડ 18,475. અધર ફિક્સ્ડ એક્સપેન્સીસ યરલી આપેલા છે અને આપણે યરલી જ બધા એક્સપેન્સ જોઈએ. એક્સપેન્સ ઓફ પાવર કન્ઝપ્શન ફોર મશીન, પાવરનો એક્સપેન્સ આપ્યો છે ટોટલ અને લાસ્ટમાં કીધું છે ધ મશીન યુઝિસ 15 યુનિટ ઓફ પાવર પર આર, રેટ પર યુનિટ ઇઝ બિંગ 42 પૈસા. એટલે પાવર આપણે 42 પૈસા પર યુનિટનો ચાર્જ છે ને આપણે 1 આવરમાં પર આર 15 યુનિટ યુઝ કરીએ છીએ તો આપણે 0.42 ઇન્ટુ 15 યુનિટ કરીએ એટલે ટોટલ 1 આવરનો પાવરનો રેટ મળી જાય. અને અહીંયા ટોટલ પાવરનો એક્સપેન્સ પણ આપેલો છે અને પર આર પણ આપેલું છે એટલે એના આધારે આપણે શું લેશું, આપણે ટોટલ વર્કિંગ આર્સ અથવા તો મશીન આર્સ કેટલા એ મળી જશે. મેઇન હાઇલાઇટ પોઈન્ટ અથવા તો જે મેઇન હિન્ટ આપેલી છે એ પાવરની છે. ક્લિયર? લઈ લઈએ. સમ નંબર 11 સ્ટેટમેન્ટ શોવિંગ કોમ્પ્યુટેશન ઓફ મશીન આર રેટ. તમને ટોટલ આર્સ આપેલા નથી, આપણે એ ફાઇન્ડ કરશું. એના પછી જે ઇન્ફોર્મેશન આપી છે લેતા જઈએ. ફિક્સ્ડ એક્સપેન્સ અને વેરિયેબલ એક્સપેન્સ. વેરિયેબલ એક્સપેન્સમાં પહેલે જ આપણે ડેપ્રિસિએશનના રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન આપેલી છે તો આપણે લઈ લઈએ. ડેપ્રિસિએશન ટોટલ છે 1,60,000 માઇનસ સ્ક્રેપ વેલ્યુ, એના નીચે રિપેરિંગ છે એના પછી સ્ક્રેપ વેલ્યુ છે 18,475 રૂપીઝ અને યુઝફુલ લાઈફ આપેલી છે 17 years. 1,60,000 માઇનસ 18,475 ડિવાઇડેડ બાય 17 કરીએ એટલે આપણે ટોટલ મળશે 8,325. બરાબર? અને રિપેરિંગ એની સાથે આપ્યું છે અને રિપેરિંગ આપણે ખબર છે એમ વેરિયેબલ એક્સપેન્સ છે. રિપેરિંગ એક્સપેન્સ આપેલો છે. યુઝફુલ લાઈફ 17 year ડ્યુરિંગ વિચ રિપેરિંગ એક્સપેન્સ 9,435. યુઝફુલ લાઈફ છે 17 year, એ 17 yearનો ટોટલ એક્સપેન્સ આપેલો છે એટલે ડિવાઇડેડ બાય 17 કરીએ એટલે આપણે શું મળે, 1 yearનો એક્સપેન્સ કેટલો. અને કમ્પલસરી યાદ રાખવાનું છે, આ મેથડમાં મિસ્ટેક ના થાય. 1 yearનું અને 1 મશીનનો એક્સપેન્સ અહીંયા આવવો જોઈએ. રિપેરિંગ એક્સપેન્સ પછી સ્ક્રેપ વેલ્યુ ઓલરેડી લઈ લીધી. અધર ફિક્સ્ડ એક્સપેન્સ યરલી આપેલા છે, ફિક્સ્ડ એક્સપેન્સ જ આપેલા છે તમને 12,950 અને એક્સપેન્સીસ ઓફ પાવર, પાવરનો એક્સપેન્સ એટલે વેરિયેબલ એક્સપેન્સ આપેલો છે પાવર, ટોટલ 23,310 રૂપીઝ. ક્લિયર? ટોટલ એક્સપેન્સ યરનો આપેલો છે પાવરનો એક્સપેન્સ અને પછી કીધું છે કે મશીન યુઝિસ 15 યુનિટ ઓફ પાવર પર આર. 1 આવરમાં આપણે 15 યુનિટ યુઝ કરીએ છીએ અને પર યુનિટ પ્રાઇસ છે 0.42 એટલે 0.42 ઇન્ટુ 15 કરીએ આપણે 1 યુનિટના પ્રાઇસ અને ટોટલ 15 યુનિટ યુઝ કરીએ એક કલાકમાં એટલે 0.42 ઇન્ટુ 15 કરીએ એટલે 1 આવરનો આપણો પાવરનો એક્સપેન્સ કેટલો આવે, 6.3 રૂપીઝ. એટલે આપણે લખી નાખીએ પર આર 6.3. હવે શું કરીએ, ટોટલ એક્સપેન્સ ડિવાઇડેડ બાય આ કરતા હતા તો આપણે
પર આર રેટ મળી જતો તો તે 23,310 ડિવાઇડેડ બાય 6.3 કરીએ એટલે આપણે શું મળી જાય, મશીન આર મળી જાય 3700 hours. મેઇન વસ્તુ પણ કેલ્ક્યુલેશન તો બતાવવી પડે. તો આપણે મશીન આર રેટ કેમ ફાઇન્ડ કર્યો, મશીન આર્સ કેમ ફાઇન્ડ કર્યા, તો કે ટોટલ એક્સપેન્સ ડિવાઇડેડ બાય મશીન આર રેટ, અથવા તો પર આર રેટ આપણે ફાઇન્ડ કરી લીધો તો 6.3 એટલે મળી જાય 23,310 ડિવાઇડેડ બાય 6.3 એટલે તમને મળ્યા 3700. ક્લિયર? બધા જ એક્સપેન્સીસ આવી ગયા છે, કરી નાખીએ ટોટલ. મેઇન હાઇલાઇટ પોઈન્ટ આ સમનો, જ્યારે આર્સ મશીન આર્સ કેટલા વર્ક થયું છે એ જ ના આપેલું હોય તો તમને પાવરની હિન્ટ આપેલી હતી, પાવરનો ટોટલ એક્સપેન્સ પણ આપેલો હતો અને પર આર રેટ પણ પાવરનો આપેલો હતો. એના આધારે આપણે લઈ લીધું કેટલા મશીન આર વર્ક થયા હશે. બરાબર, બધી જ ઇન્ફોર્મેશન આવી જાય એટલે ટોટલ કરીએ. ફિક્સ્ડમાં ટોટલનું ટોટલ આવે છે 12,950, એક જ ઇન્ફોર્મેશન હતી, ડિવાઇડેડ બાય 3700 એટલે મળી જાય 3.5 પર આર રેટ. અને અહીંયા કરીએ 8,325 ડિવાઇડેડ બાય 3700 એટલે 2.25 અને 555 ડિવાઇડેડ બાય 3,700 એટલે 0.15. ક્લિયર? ટોટલ કરી નાખીએ 12,950 ફિક્સ્ડ, પછી વેરિયેબલ આ ત્રણેયનું ટોટલ 8,325, 555 એન્ડ 23,310 એટલે ટોટલ તમને મળશે 45,140 ડિવાઇડેડ બાય 3,700 એટલે તમને ટોટલ મશીન આર રેટ મળશે 12.2 જે તમારો આન્સર છે. ક્લિયર? હજી આવો જ એક સમ લઈએ છીએ જેથી તમને પ્રેક્ટિસ મળી જાય, કારણ કે આ ટાઈપના સમમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે, આપણી મશીન આર્સ કેટલા વર્ક થયું છે, અને એ જ ના આપેલા હોય તો આપણે શું કરીએ, ટોટલ ડિવાઇડેડ બાય એ કરીએ ત્યારે જ આપણે મશીન આર રેટ મળી શકે. એટલા માટે સમ નંબર 14 લઈએ છીએ જે એવો જ છે. ફાઇન્ડ આઉટ મશીન આર રેટ ફ્રોમ ધ ફોલોઈંગ ડિટેલ્સ. કોસ્ટ પર મશીન આપેલી છે, યુઝફુલ લાઈફ 27 યર ડ્યુરિંગ વિચ રિપેરિંગ એક્સપેન્સ. હવે આ સ્ક્રેપ વેલ્યુ નથી, ધ્યાન રાખીએ. ટોટલ 27 યર્સની યુઝફુલ લાઈફ દરમિયાન રિપેરિંગ એક્સપેન્સ આપેલો છે, એટલે રિપેરિંગ એક્સપેન્સ પણ એન્યુઅલી નથી, 27 યરનો ટોટલ છે 1,62,000. સ્ક્રેપ વેલ્યુ એટ ધ એન્ડ 40,000. અધર ફિક્સ્ડ એક્સપેન્સ યરલી 64,000. Then expenses of power consumption for machine yearly including surcharge. ટોટલ એક્સપેન્સ કેટલો આપ્યો છે, પાવરનો ટોટલ એક્સપેન્સ 1,65,000 આપ્યું છે. અને પછી કીધું છે ધ મશીન યુઝિસ 15 યુનિટ ઓફ પાવર પર આર એટ ધ રેટ પર યુનિટ બિંગ ₹2. ટોટલ 2 રૂપીઝ ચાર્જ છે. સરચાર્જ ઇઝ ટુ બી કેલ્ક્યુલેટેડ એટ 10% ઓન એક્સપેન્સીસ ઓફ પાવર કન્ઝપ્શન. આપણે પર યુનિટનો ચાર્જ છે 2 રૂપીઝ લાગે, એવા આપણે 1 આવરમાં ટોટલ 15 યુનિટ યુઝ કરીએ છીએ તો 30 રૂપીઝ થાય. 15 × 2 ટોટલ 1 આવરનો પાવરનો એક્સપેન્સ કેટલો થાય, 30 રૂપીઝ. અને સરચાર્જ 10% એડ કરવામાં આવે છે એટલે 30ના 10% 3 રૂપીઝ એડ કરીએ એટલે પર આર આપણે રેટ મળી જાય પાવરનો. હવે અહીંયા પણ લાસ્ટ સમ જેવો જ છે. શું યાદ રાખવાનું છે, પાવરનો ટોટલ પણ આપ્યું છે અને આપણે પર આર રેટ પણ આપ્યો છે, એટલે ટોટલ મશીન આર રેટ કરતાં આપણે મશીન આર રેટ ફાઇન્ડ કરવો હોય તો આપણે ટોટલ કેટલા માટે મશીને વર્ક કર્યું છે એ જોઈએ અને એ આના આધારે આપણે મેળવશું. ક્લિયર? લઈ લઈએ સમ નંબર 14. ફિક્સ્ડ એક્સપેન્સમાં લાસ્ટ જેવી જ ઇન્ફોર્મેશન છે, ઓનલી 1 એક્સપેન્સ છે અને વેરિયેબલમાં કીધું છે ડેપ્રિસિએશન. પહેલી જ ઇન્ફોર્મેશન શેના રિગાર્ડિંગ છે, ડેપ્રિસિએશન. એક્સપેન્સ નથી, કોસ્ટ ઓફ મશીન એ એક્સપેન્સ નથી. ક્લિયર? એ ડેપ્રિસિએશન માટેનો તમને ઇન્ફોર્મેશન છે. કોસ્ટ ઓફ મશીન એ કેપિટલ એક્સપેન્સ છે, આપણો રેવન્યુ નેચરનો નથી એટલે ઓવરહેડમાં આવે નહીં.
ડેપ્રિશિએશન માટે આપેલું છે 7,15,000 માઇનસ સ્ક્રેપ વેલ્યુ, એના પછીની ઇન્ફોર્મેશન છે 40,000 ડિવાઇડેડ બાય યુઝફુલ લાઈફ 27 યર. 7,15,000 માઇનસ 40,000 ડિવાઇડેડ બાય 27 એટલે તમને મળશે 25,000 પર યર ડેપ્રિશિએશનનો એક્સપેન્સ. એની સાથે જ યુઝફુલ લાઈફમાં જ કીધું છે રિપેરિંગ એક્સપેન્સ ટોટલ 27,000 1,62,000 ડિવાઇડેડ બાય 27 એટલે ટોટલ એક્સપેન્સ તમને 1 યરનો કેટલો મળશે 6,000. ક્લિયર. રિપેરિંગ એક્સપેન્સ 1,62,000 છે પણ યુઝફુલ લાઈફ માટેનો છે એટલે 27 ડિવાઈડ કરીએ એટલે આપણે પર યરનો એક્સપેન્સ મળી જાય. ફિક્સ્ડ એક્સપેન્સ કીધા છે અધર ફિક્સ્ડ એક્સપેન્સીસ તમને આપ્યા છે યરલી એન્યુઅલી 64,000. ક્લિયર. એન્ડ ધેન ઇન્ફોર્મેશન છે પાવર એક્સપેન્સ અને અત્યારે આપણે કર્યું એટલે તમને ખ્યાલ આવી જાય કે પાવરનો હિન્ટ પોઈન્ટ છે આપણે મશીન આર રેટ મશીન આર્સ કેટલા વર્ક થયું એ નથી આપ્યું એના માટે, પણ જ્યારે તમે રીડ કરો ત્યારે તમને ખ્યાલ હોવી જોઈએ કે અહીંયા મશીન આર કઈ રીતે મળશે. તો કે ટોટલ પાવરનો એક્સપેન્સ યરલી ઇન્ક્લુડિંગ સરચાર્જ. ક્લિયર. ઓનામાં આપણે આગળનો સમ કર્યો એમાં સરચાર્જ નહોતો, સરચાર્જ દેટ મીન્સ એડ કરી દેવાના એટલા એક્સપેન્સીસ. હવે આપણે કીધું છે પર આર રેટ માટેની નીચે ઇન્ફોર્મેશન આપેલી છે. મશીન 15 યુનિટ પર આર યુઝ કરે છે અને પર યુનિટનો રેટ કેટલો છે 2 રૂપીઝ એટલે ટોટલ કેટલા થાય 30 રૂપીઝ પર આર તમને એક્સપેન્સ થાય પાવરનો. બટ 10% સરચાર્જ એડ કરીએ છીએ એટલે 3 રૂપીઝ એડ કરીએ તો 33 રૂપીઝ તમને પર આર રેટ મળી જાય પાવરનો એક્સપેન્સ. એટલે અહીંયા લખી નાખીએ 33. આપણે દર વખતે શું કરતા હતા ટોટલ એક્સપેન્સ ડિવાઇડેડ બાય મશીન આર એટલે તમને પર આર રેટ મળી જતો. અત્યારે પર આર રેટ ઓલરેડી આપેલો છે તો આપણે કરીએ 1,65,000 ડિવાઇડેડ બાય 33 એટલે ટોટલ તમને મળશે 5,000 આર્સ. પણ એની ગણતરી બતાવીએ તો આપણે શું કરી શકીએ મશીન આર ઇક્વલ ટુ ટોટલ એક્સપેન્સ ઓફ પાવર 1,65,000 divided by per hour rate 33 rupees. 1,65,000 divided by 33 એટલે અહીંયા બતાવી દેશું 5,000 hours. કારણ કે આ નહીં હોય તો તમે આ કોલમ નહીં પ્રિપેર કરી શકો, ઓલરેડી ખાલી ટોટલની કોલમ બનાવી શકશો. બધી જ ઇન્ફોર્મેશન આવી ગઈ. ટોટલ કરી નાખીએ તો કે ફિક્સ્ડ એક્સપેન્સમાં એક જ છે 64,000 ડિવાઇડેડ બાય 5,000 કરીએ એટલે પર આર મળી જાય 12.8 રૂપીઝ. 25,000 ડિવાઇડેડ બાય 5,000 એટલે મળે 5 રૂપીઝ. 6,000 ડિવાઇડેડ બાય 5,000 એટલે 1.2 રૂપીઝ. ટોટલ કરી નાખીએ. પહેલે ટોટલનું ટોટલ કરશું 64,000 પ્લસ 25,000 પ્લસ 6,000 એન્ડ 1,65,000 એટલે મળશે 2,60,000 ડિવાઇડેડ બાય 5,000 કરીએ એટલે પર આર મળી જાય 52 રૂપીઝ. દેટ ઇઝ યોર આન્સર. અહીંયા બી આપણે તો અત્યારે રાઉન્ડ ઓફ કર્યા નહોતા કોઈને એટલે તમે કરશો 12.8 પ્લસ 5 પ્લસ 1.2 પ્લસ 33 એટલે પણ તમારું શું આવશે 52 જ આવશે. પણ જ્યારે તમે 12.83 સમથિંગ 83 પછી સમથિંગ આવ્યો હોય ને તમે રાઉન્ડ ઓફ કરીને લીધો હોય તો ત્યારે તમારું અહીંયાનું ટોટલ વેરી ન કરે એટલા માટે યાદ રાખજો ટોટલ ડિવાઇડેડ બાય 5,000 કરીને જ અહીંયા લખવાની ટેવ પાડવી. ક્લિયર. થેન્ક યુ.